વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો આજે આપણે બનાવવાના છીએ સરસ મજાના એકદમ ટેસ્ટી અને એકદમ સ્પાઇસી એવા આપણે વડાપાઉં બનાવવાના છે. વરસાદ પડતો હોય ત્યારે પણ ખાવાની બહુ જ મજા આવે છે ઠંડીમાં, અને નાસ્તા સ્વરૂપે તો આપણને ખાવાની બહુ જ મજા આવતી હોય છે. અવારનવાર આપણને ખાવાની ઈચ્છા થતી હોય છે. તો એવા સરસ મજાના ચટપટા વડાપાઉં બનાવવા માટે આપણે શું કરવાનું છે એ જોઈ લેવાનું છે. સાથે આપણે અહીંયા મરચાંની ચિપ્સ અને ચટણીઓ પણ સર્વ કરેલી છે. તો ચાલો તમે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. સેમ આવા જ વડાપાઉં બનાવવા માટે તમારે શું કરવાનું છે, મારી દરેક વસ્તુને ફોલો કરજો. તમારા વડાપાઉં બહુ જ સરસ બનીને તૈયાર થવાના છે. તો એની માટે મેં અહીંયા મીડિયમ સાઇઝના 8 અને વજનમાં 700 ગ્રામ જેવા બટાકા લઈ લીધેલા છે. એને સરસ ચોખ્ખા પાણીથી ધોઈ અને આપણે લઈ લેવાના છે. અને કુકરની અંદર આપણે આ બટાકાને લઈ અને બાફી લેવાના છે. બટાકા આખા જ રાખવાના છે. આને વચ્ચેથી ટુકડા કરી અને નથી બાફવાના. જો તમારે વરાળમાં બાફવો હોય તો પણ તમે બાફી શકો છો. આખા બટાકા હોય તો એની અંદર પાણી નથી ભરાઈ જતું, અને બટાકાના કટકા કરીએ પાણી ભરાઈ જાય છે, એટલે ઢીલા પડી જાય છે અને આપણા વડા સારા નથી બનતા. હવે 3 વિસલ કરી લેવાની છે, અને થોડીક એર ભરાય પછી આપણે ગેસ બંધ કરી દેવાનો છે. હવે વડાને એમાં ડબોળી અને તળવા માટેનું આપણે ચણાના લોટનું બેટર બનાવવાનું છે. તો એના માટે મેં ઘરમાં રહેલી એક વાટકીનું માપ સેટ કરેલું છે. તો 2 વાટકી ભરીને મેં ચણાનો લોટ લીધો છે. સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર, ચપટી હિંગ, આ બધું જ સરસ લઈ અને મિક્સ કરી લેવાનું છે. અને 1 ચૂટકી જેટલો આપણે ખાવાનો સોડા એડ કરવાનો છે. ના કરો તો પણ ચાલે, પણ આનાથી વડાનું આપણું આ બેટર બહુ જ એકદમ સરસ ફ્લફી બને છે. એટલા માટે ચપટી નાખવાનો છે, બાકી ના નાખીએ તો પણ ચાલે. પછી થોડુંક પાણી નાખતા જઈ અને આપણે આ બેટરને બનાવી લેવાનું છે. એકી સાથે બધું જ પાણી એડ નથી કરવાનું, નહીં તો લોટમાં આપણે ગાંઠા પડી જતા હોય છે. અને એકદમ સ્મૂથ આપણે પેસ્ટ બનાવવા માટે આ જ પ્રોસેસથી કરવાનું છે. તો તમે જોઈ શકો છો સરસ બેટર આપણું બની ગયું છે. બેટર સરસ બની જાય પછી એની અંદર અડધી ચમચી જેવું તેલ નાખી દેવાનું છે, અને 2 થી 3 મિનિટ એક સાઈડેથી આવી રીતે ફેંટી લેવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ ફ્લફી અને સરસ આપણું બેટર બન્યું છે. 1 ચમચી વડે આવી રીતે જોવાનું છે આંગળીની મદદથી. સેમ આવી રીતે બને ત્યાં સુધી બનાવવાનું, અને બીજી બધી પ્રોસેસ કરીએ ત્યાં સુધી આ બેટરને સાઈડમાં મૂકી દેવાનું છે. મરચાંની પણ આપણે આવી રીતે ચિપ્સ કરી લેવાની છે, એના પણ આપણે તળવાના છે. હવે આપણે આમાં એક સિક્રેટ મસાલો બનાવવા માટે લસણ, આદું, મરચી, મીઠો લીમડો અને લીલા ધાણા લઈ લેવાના છે. આની અંદર આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરતા, એટલે આપણે લીલા મરચાંથી જ આની તીખાશ આપવાની છે. અને પીળા કલરનો લીલો પીળો કલર બને એ ટાઈપનો આપણે મસાલો બનાવવાનો છે. એટલા માટે આ સિક્રેટ મસાલો બનાવવો જરૂરી છે. તમે મારી આ દરેક ટ્રીકને ફોલો કરજો. જો પહેલી વખત બનાવતા હશો તો પણ તમારા વડાપાઉં સરસ બનવાના છે. આની આવી રીતે સરસ આવી રીતે પેસ્ટ કરી લેવાની છે, અને એક બાઉલમાં આપણે એને કાઢી લેવાના છીએ. જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. હવે આપણે જે રેડ કલરનો કોરો મસાલો બનાવીએ છીએ એના માટે લસણ, સિંગદાણા શેકેલા, મરચું, ટોપરાનું ખમણ અને મીઠું લઈ લીધેલું છે. હવે એક મિક્સર જારની અંદર આપણે સિંગદાણાને શેકીને ફોતરા કાઢીને લઈ લીધેલા છે. 2 ચમચી જેવું ટોપરાનું ખમણ લીધેલું છે. મીઠું ટેસ્ટ પ્રમાણે, 2 ચમચી મરચું લીધેલું છે, અને 10 થી 15 લસણની કળી લીધેલી છે. નાની કળી છે એટલે મેં 10-15 લીધી છે, નહીં તો 5-6 નાખો તો પણ ચાલે. અને આપણે આ મસાલો બનાવી અને ફ્રીજમાં પણ સ્ટોર કરી શકીએ છીએ, એટલે તમારે જેટલો મસાલો બનાવો એના પ્રમાણમાં આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ લેવાના છે. આને તમે ફ્રીજમાં રાખીને 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો. એરટાઇટ કન્ટેનરમાં ભરીને રાખી દેવાનો છે. આપણે જે બોમ્બે વડાપાઉંને ખાતા હોઈએ છીએ એની અંદર સેમ આ જ મસાલો હોય છે. તો આપણે મસાલાને પણ સાઈડમાં રાખી દઈશું. હવે કુકરનું ઢાંકણ ખોલી અને જોઈ લઈશું કે આપણા બટાકા બફાઈ ગયા છે કે નહીં. તો તમે જોઈ શકો છો એકદમ સરસ બટાકા ચડી ગયા છે. હવે એક કાણાવાળા બાઉલની અંદર આપણે બધા જ બટાકાને
કાઢી લેવાના છે અને ઠંડા થવા માટે મૂકી દેવાના છે. સરસ ઠંડા થઈ જાય પછી આપણે એને છોલી અને તૈયાર કરી લેવાના છે. તો બટાકા, આમચૂર પાવડર, લીલા ધાણા અને આપણે જે ગ્રીન પેસ્ટ બનાવી હતી એ, વડાપાઉંનો મસાલો અને જનરલ મસાલા ઉમેરવાના છે. તો હવે આપણે મોટો બાઉલ લઈ લઈશું, મિક્સિંગ બાઉલ. એની અંદર સૌથી પહેલાં આપણે બટાકાને 1 બાય 1 આવી રીતે મૂકતું જવાનું છે અને બધા જ બટાકાને સરસ મેશ કરી લેવાના છે. તમે હાથથી કરો તો પણ ચાલે, પણ આનાથી કરો તો સરસ થાય છે. અને ખમણીને લેવા હોય તો પણ ચાલે છે. તમને જે રીત ફાવે એનાથી આપણે બટાકાને આવી રીતે મેશ કરી લેવાના છે. હવે આ બટાકાની અંદર આપણે વઘાર કરવાનો છે. તો એક જાડા તળિયાવાળા વાસણની અંદર મેં 1.5 થી 2 પાવડા જેવું તેલ લીધેલું છે. તેલનું પ્રમાણ આપણે ઓછું જ લેવાનું છે, આને કોઈ વધારે તેલની જરૂર નથી. હવે તેલ સરસ ગરમ થઈ જાય પછી એની અંદર રાઈ અને જીરાનો વઘાર કરી લેવાનો છે. રાઈ બધી જ તતડવા દેવાની છે, નહીં તો આનો કચાશ આવે રાઈની તો મજા નથી આવતી મસાલાની અંદર. એટલે બધી જ રાઈના દાણા ફૂટવા દેવાના છે. પછી જ એની અંદર જીરું એડ કરવાનું છે. જીરું પણ સરસ આવી રીતે ફૂટી જાય પછી એની અંદર ચપટી હિંગ એડ કરી લેવાની છે. અને આપણે જે ગ્રીન પેસ્ટ બનાવીને તૈયાર કરેલી હતી એ તેલમાં નાખી દઈશું. અત્યારે આપણું બધું જ તેલ આમાં ઓબ્ઝર્વ થઈ જશે. હવે આપણે કલર સરસ આવે એના માટે અડધી ચમચી હળદર અને 1 થી સવા ચમચી જેવું ધાણા જીરું પાવડર એડ કરેલો છે. અને વડાપાઉંનો જે મસાલો લીધેલો છે એ આની અંદર એડ કરી લેવાનો છે. હવે આપણે જે બટાકા મેશ કરીને રાખેલા છે એ આની અંદર એડ કરી લેવાના છે અને ધીમે ધીમે બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લેવાની છે. તો બટાકા અને મસાલો આપણો સરસ મિક્સ થઈ ગયો છે. હવે આની અંદર તમે લીંબુ નીચોવું હોય તો પણ નીચોઈ શકો છો, પણ લીંબુ પાણી આવે એટલે આપણો મસાલો થોડોક ઢીલો પડી જતો હોય છે. એટલા માટે મેં અહીંયા 1 ચમચી આમચૂર પાવડરનો ઉપયોગ કરેલો છે. અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી લેવાનું છે. બટાકા બાફતી વખતે મેં મીઠું નથી એડ કરેલું, એટલે અત્યારે આપણે પૂરતા પ્રમાણમાં મીઠું એડ કરી લેવાનું છે અને સરસ આને મિક્સ કરી લેવાનું છે. અને હવે આની અંદર આપણે લીલા ધાણા એડ કરી લઈશું. આપણે લીલા ધાણા પેસ્ટમાં નાખેલા જ છે, પણ આ ઉપરથી જે ધાણા આવી રીતે દેખાય છે તો આનો લુકઆઉટ પણ સરસ લાગે છે અને ટેસ્ટમાં પણ બહુ જ સારા લાગે છે. હવે બધું સરસ આવી રીતે મિક્સ કરી લેવાનું છે. તો આપણો મસાલો એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયો છે. આની અંદર બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ નથી ઉમેરવાના. હવે આને ઠંડા થવા માટે આપણે એક બાઉલમાં કાઢી લેવાના છે. જેમાં બટાકા મેશ કર્યા હતા એ જ બાઉલની અંદર હું આ બટાકાનો મસાલો કાઢી લઉં છું અને પંખા નીચે આને 5 થી 7 મિનિટ રહેવા દેવાનું છે. હાથથી ટચ કરી શકાય એવું આપણું આ મિશ્રણ રહે ઠંડુ. પછી આપણે એને આવી રીતે સરસ મિક્સ કરી અને મીડિયમ સાઇઝના બોલ વાળી લેવાના છે, એટલે આપણને વડા તળતા સરસ ફાવે. વડાપાઉંની અંદર આપણે એક વડું મૂકવાનું હોય છે, એક પાઉંની અંદર. એટલે આ વડા થોડાક મોટા જ રાખવાના છે, સાવ નાના નાના નથી રાખવાના. અને હજી આની ઉપર બેટર આવશે અને તળાશે એટલે હજી ફૂલાશે, એટલે આવા મીડિયમ સાઇઝના આપણે બોલ બનાવી લેવાના છે. તો બધા જ બોલ આપણે બનાવીને તૈયાર કરી લેવાના છે. અને એક સાઈડેથી હું અહીંયા તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. તો તમે જોઈ શકો છો બધા જ વડા આપણા આવી રીતે બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે જે બેટર બનાવેલું છે એની અંદર આપણે બધા જ બોલને સરસ મૂકી દેવાના છે અને એની ઉપર આપણે આ બેટરનું કોટિંગ કરી લેવાનું છે. તો એક ચમચીથી આપણે એક વખત સરસ આને મિક્સ કરી લઈશું અને પછી આપણે આ તેલની અંદર તળવાના છે. તેલ શરૂઆતમાં આપણે એકદમ હાઈ ફ્લેમ ઉપર ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. તેલ સરસ ગરમ થાય ત્યાં સુધી આપણે આ પ્રોસેસ કરી લેવાની છે. અને વડા મૂક્યા પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી લઈશું, પણ અત્યારે તો ફૂલ ગેસ રાખવાનો છે. તમે જોઈ શકો છો બેટર બહુ જ એકદમ પરફેક્ટ બનેલું છે. બધા જ વડાની ઉપર સરસ આવી રીતે લાગી ગયેલું છે. હવે થોડુંક બેટર આની અંદર નાખીને આપણે ચેક કરી લઈશું કે આપણું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં. નાખીએ તરત જ ઉપર આવી જાય એનો મતલબ આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. હવે એકદમ ધીમે ધીમે આપણે આ બધા જ વડાને આવી રીતે મૂકી લેવાના છે અને આ સમયે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે, જેથી કરીને એની વરાળથી આપણે દાઝી ના જઈએ. તો બધા જ વડા આવી રીતે મૂકી દેવાના છે. એક સાઈડેથી થોડા ડ્રાય થાય એવું લાગે પછી જ આને ફેરવવાના છે,
તરત જ ફેરવવાની ઉતાવળ નથી કરવાની, નહીં તો કાચા હોય તો બધું બેટર આપણા ઝારામાં ચોંટી જતું હોય છે અને તૂટી પણ જતા હોય છે. દરેક ટ્રીકને તમે એક એક વસ્તુને ધ્યાનથી બનાવજો તો તમારા વડાપાઉં સરસ જ બનીને તૈયાર થવાના છે. અને જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. તો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે આ વડાને તળી લેવાના છે, જેથી કરીને આપણે આ ઉપર ચણાના લોટનું કોટિંગ છે એ પણ સરસ પાકી જાય, નહીં તો અંદરથી કાચું પણ રહેવાની શક્યતા રહે છે. ઉપરથી લાલ થઈ જશે અને અંદર કાચું રહી જશે, એટલા માટે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આને તળી લેવાના છે. તમે આ એકલા વડાને પણ ખાઈ શકો છો. અત્યારે આપણે પાઉંની અંદર રાખી અને સરસ વડાપાઉં બનાવવાના છીએ. દરેક વ્યક્તિને આ વડા પસંદ આવે છે, બાળકોને, મોટા, નાના બધાને ખાવાની મજા આવે છે. હવે વડા આપણા સરસ તળાઈ ગયા છે, તો એને એમાંથી તેલ નિતારી અને આપણે એક પ્લેટમાં કાઢી લેવાના છે. હવે આપણે જે મરચાંની ચિપ્સ કરી રાખી છે એને આપણે જે બેટર વધેલું છે એની અંદર આવી રીતે એડ કરી લેવાનું છે અને સરસ એના ઉપર બધું જ આવી રીતે કોટિંગ કરી લેવાનું છે બેટરનું. અને પછી આપણે તેલની અંદર નાખી દેવાનું છે. હવે હાથની મદદથી જ આને છૂટા છૂટા નાખી દેવાના છે. તમે જોજો કેવી રીતે આપણે મરચાં એડ કરવાના છે. તો મરચાં એક હાથમાં આવી રીતે લઈ અને આવી રીતે ધીમે 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 છૂટા છૂટા પાડતા જઈ અને તળી લેવાના છે, નહીં તો એકબીજાને ચોંટી જાય છે. આ પણ એક બાજુથી ડ્રાય થાય પછી એને પલટાવી લેવાના છે. અને ગમે ત્યારે તમે ખાશો તો આ મરચાં વગર આપણા વડાપાઉં અધૂરા રહી જાય છે. મરચાંની ચિપ્સ સાથે હોય તો ખાવાની બહુ જ મજા પડી જાય છે. અને જે લોકો સ્પાઇસી ખાવાના શોખીન હોય એને તો બહુ જ મજા આવી જવાની છે. આપણી મરચાંની ચિપ્સ પણ સરસ તળાઈ ગઈ છે. આને પણ નિતારી અને આપણે એક સરસ પ્લેટમાં કાઢી લેવાની છે. તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન કલર જેવા થઈ ગયા છે અને મરચાં પણ આપણા સરસ ક્રિસ્પી બની ગયા છે. હવે એક વડું લઈ અને આપણે વચ્ચેથી આવી રીતે કાપીને જોઈ લેવાનું છે. તો તમે જોઈ શકશો કે આપણો મસાલો અને વડા અને બધું કેવું સરસ મજાનું ટેક્સચર આવેલું છે ને એકદમ સરસ. તો ચાલો હવે વડાપાઉં બનાવવા માટે આપણે એક નોનસ્ટિક પેન તવી લઈ લીધેલી છે અને એની અંદર હું અહીંયા 2 પાવડા જેવું તેલ એડ કરી લઉં છું. અને આપણે જે લાલ મસાલો બનાવ્યો હતો, જે એકદમ કોરો મસાલો બનાવ્યો હતો, ડ્રાય મસાલો, એને આપણે આની અંદર એડ કરી લેવાનો છે. અને તેલમાં સરસ આવી રીતે સતળાય પછી એની અંદર આપણે પાઉંના વચ્ચેથી 2 ટુકડા કરી લેવાના છે. સાવ આખા નથી કટિંગ કરી લેવાના, આવા ટુકડા રાખવાના છે. અને એક સાઈડના ભાગમાં આવી રીતે આપણે આ જે ચટણી તૈયાર કરેલી છે એ લગાવી દેવાની છે. તમે જોજો આવી રીતે લગાવવાની છે. તો એક વખત આપણે આ પ્લેટમાં બનાવીએ એટલે 3 વડાપાઉં બનાવીએ છીએ એટલા માપનું આપણે લીધેલું છે. તો તમે જોઈ શકો છો એક ભાગમાં આપણે આવી રીતે લાલ ચટણી લગાવી લીધેલી છે અને એક ઉપરના ભાગમાં આપણે ગ્રીન કલરની ચટણી લગાવવાની છે. આ ગ્રીન કલરની ચટણી છે એની રેસીપી મેં આગળ આપી દીધેલી છે આપણા વિડીયોમાં, તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને એ વિડીયો જોઈ શકો છો. તો એક ભાગમાં ગ્રીન ચટણી અને એક ભાગમાં રેડ ચટણી, આ બંને સરસ લગાવી અને વચમાં આપણે વડું મૂકી દેવાનું છે. તમે આને બટરમાં પણ બનાવી શકો છો, પણ મેં અત્યારે ઓઇલનો ઉપયોગ કરેલો છે. જો તમને બટરમાં પસંદ હોય તો બટરમાં પણ બનાવીને ખાઈ શકો છો. હવે આપણે સાઈડમાંથી અને ઉપરથી થોડુંક તેલ નાખી અને આવી રીતે પ્રેસ કરતા જઈ અને વડાપાઉંને સરસ શેકી લેવાના છે. આપણે સેન્ડવિચ મેકરની અંદર પણ આને મૂકી અને ગ્રીલ કરી શકીએ છીએ, પણ અત્યારે મેં આની અંદર તવીમાં જ બનાવેલા છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના વડાપાઉં આપણા બનીને તૈયાર થાય છે. થોડીક વાર લાગે છે બનાવવામાં, પણ ખાવામાં પણ સારા લાગશે અને ઓછા કોસ્ટિંગમાં બની પણ જાય છે. હવે એક વડાપાઉંને આપણે આવી રીતે વચ્ચેથી કટિંગ કરી અને જોઈ લેવાનું છે. તો તમે જોઈ શકો છો 2 પાર્ટમાં આપણો વડાપાઉં બનીને તૈયાર થઈ ગયો છે. આનો કલર, દેખાવ બધું બહુ જ સરસ લાગી રહેલું છે. હવે એક સર્વિંગ પ્લેટની અંદર લઈ અને આપણે વડાપાઉંને સરસ સર્વ કરી લેવાના છે. તો એક આખો વડાપાઉં રાખ્યો છે, એક મેં કટિંગ કરીને વડાપાઉંને લઈ લીધેલો છે. હવે મરચાંની ચિપ્સ
અને ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે આપણે વડાપાઉંને સર્વ કરવાના છે. અને ઉપરથી આપણે જે ડ્રાય મસાલો બનાવેલો છે એ સરસ મજાનો ભભરાવી દેવાનો છે. અને હજી તમારે વધારે સ્પાઇસી ખાવું હોય તો ડ્રાય મસાલાને તમે આની અંદર થોડુંક વધારે એડ કરી અને ખાઈ શકો છો. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા વડાપાઉં આપણા બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે પણ આવી રીતે બનાવજો અને કમેન્ટમાં મને કહેજો કે તમારા વડાપાઉં કેવા બને છે. અને જો તમે બનાવતા હોય તો કેવી રીતે બનાવો છો એ પણ મને ચોક્કસથી કહેજો. અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો તમે પણ બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.